સેકન્ડ જતું રહે તમને મજા નહીં આવે. તરકો પર સીધી છત્રી ના નહીં પકડ એક છત્રી તરકો મારા પર ના પડ્યો કારો પડી જતું કરવાનું. અલે ઈ તો જોઈ લે ઓય રેલો તો તાજી હેડ રેલો જોવાનો રેલો તો તાજી જ્યાદા દાર્યો ના યાત્રામાં આવીને દાર્યો કરી વધાઈ લઉં. એટલે તરકો પર હલે છત્રી પકડના કારણ ગ્લબ તોડી મેળી જાય હમણાં ઉઘરા. આ મોતી જોડ ચીકર કોણ જ પાણી વાળો બોલાયો તો. ઓ ભાઈ હરખું પાણી બાજે. અલે આ તો પેલું કોર્યું હલે આ છત્રી પકડવાનું કીધું ના પકડતા જાવ છવા કરો બંધ પડી ક્યારે હવે જો 2000 પકડ દારી પર રાખ્યો ના તો ના કરવું એ પણ એ હરખું પાણી પાજે આવું કોરું ના રહી જવું તો આવું કોરું રહી ગયું તો દારી નહીં આલું બરોબર. અને પાજે હરખો પાવર દે મને ફોન કરી દેજે કલાક થાય એટલે બૂટ ના બગડી જોજો અંદર સાફ કર બૂટ સાફ કર પણ નહીં બગડે અરે બગડે તો સાફ કર પગારનો આલું તને પગારનો આલું છત્રી પગાર શેઠ જલ્દી આવો કે સાધન જતું રે ના જતું રે તો ભલતી જણા. એટલે આ મોતી જો દારિયો બોલે કુરેલો વાટવા આ મોતી તો ના તો બધું ખેતરનું કામ કરાઈને જ જશે લાગે ખાઈને ભત્રીજો પૈસા વાળી નહીં જતી આ દારિયો બારિયો બોલાવી બધી તો રહેલો બતાવા સારું ઠીક કરાય વાળી રહેલો તો વઠે જાય મારે આઈને કઢાવવાનો રહે ક્યારે ભાઈ રહેલો એંડા હું પીસું કરી તમે જલ્દી હેડો રાખી પાસ સકી રે અરે જઈ ગયા છે નુકરા ખબર કેટલું તું તમે છત્રી કી પકડ પગ દબે હવા દો થઈ જાય હવા દે બસ આ બાદ રસ્તો લઈને આયો ને મને ત્યાં છત્રી હરકી પકડ કરી ભાવતું નુકરા તને ખબર પરા રસ્તો આ પેલો રોડ પર થાય આખું આમ ફરીનો બાબુ પર આ વચ્ચે રસ્તો એકદમ ખબર નહીં એટલે તું શેઠ મૂક તું શેઠ કુમ છે તમે તો હું કયું કરવાનું તારે હારું હું કહું એટલું ખાલી તારે માં ચેર આપવાનું બરોબર હારું વધારાની પંચાયત ના કરતો હારું ઘસી દે એક હમણાં લેવો છે જે હુભરા આ એંડા બિંડા ઉતાર લેતો તા એંડા કેવા થઈ તારા પણ મારા એંડામ તાર્યો શેઠ ફૂટી એટલે દારા જો તું નહીં તું મજૂરી કોઈ હું પણ એકલો તો વાટું શેઠ વાટો એ પણ તરકો આવે લે તું તો આ શેઠ તમે હેડત કરો શેઠ નાવ તો થોડો બેહો એ જબરજસ્ત થાક લાગ્યો અલે આપણે 5 મિનિટ વાર અમને બસ આવી જાય એટલે હારા હવા 10 થવા આલ્યા હા દે પણ જીએ સોનથી નહીં જતી રહે બસ યાર થાકી જોય તને તો પગાર આલવાનું મારે મન થતું નહીં પછી ટીટી તોય તો લાયો યાર એક પકડી હા થોડું બેહી લે 2 મિનિટ પતા નહીં બેવાનું પતિ લે તાપ તારે તરકો વેઠવાનો મારે તો કોણ વેઠાય આ જો લોક રઈલો મહિલા વટાવા મંડી મારા એમાં છે કોઈ જાત્રા આવી તો તે આઈના તમારે 4 દોમની યાત્રા 3 દોમની નહીં 4 દોમની યાત્રા જવાનું દોમની યાત્રા જઈને આવી પણ તમારે નામ દાડી પર થોડો કોઈ હમણાં આરી મારું વાટી દઉં આઈને આપણે મારું ચાલ લેવાની બધી બરોબર 20,000 પગાર તને મહિનાનો આલું મજૂરીનો આલું એટલે તમે શું તો અલગ આલો એરે ના યાર એ રીદાવા બધું ખબર નહીં પડતી લુભરા હારું આ શેતર છે રાય તોય હખવારો નહીં દેવા સોલામ બોલા જો ને કેટલા થઈ ગયા મજૂરી કરી પછી તાપની આ સોલામ બોલા વેણવા પછી દિયો સાફ કરવું પડશે ને શેતર એ લુભરા વાય લે તું જા તું ઘેર જતો ઠેલો લાય મારો ઠેલો લાય ના ઠેલો લાય તું ઘેર જતો જા નહીં ચાલું હા સતી પકડ લેટ હે બસ જતી રહે પગ દબાય હેડ જલ્દી અલા સતી ગાડી છત્રી ગાડી ખબર નહીં પડતી તને એટલે ચંપલ એવું થઈ જાય હજુ તો હા કરું જો બસ છૂટી જાય ને તને મારે હું ચોખ્ખું કહું હારું આ તું 4 દોમની હતા જતા મારું માથું કોનું કરી નાખે બોલ 50 દોમ ત્યાં મારા હરિયા ઠોકે 5 માથામાં કોણો પડી ગયો છું એ દવા લઈ આવી છે આપણે વચમાં એટલે હજુ દવાની વાત કરે લે નુકરો લે રે
હારું હેડો નહીં લાંબી તોય એ પૈસા બધા દવાખાનામાં ઘાલવાના કે આવો ફરવાનું હોય હા આપણે ફરવાનું પછી લાવીએ દવા તો એટલે પૂંજા જોત્યા લોકો ખેતરમાં કેવી મજૂરી કરાવવા કાળા તાપની આવાને મજૂરી ન કરે આને તો 4 ધામની યાત્રા ફરવા જ નહીં હરી દવાઈ લે એ તમારે જો થોડી વધારે પૈસા વાળું એ તો પૈસા હું મારા જેવું તો એટલા બધા પૈસા પણ ફરવા જવું પડે પૂંજા પૈસા આ બેચીએ જોઈ પા કોલગેટ વાત નહીં એ ભાઈ ઉભા રહેજો આ પાઉચ ના આવે. આ બધું મારો બોલ કોલગેટ આલો ભાઈ ના આવતે એ નુગરા નફટ હવે કોલગેટો લઈને હરાઈ લે તને ખબર પડે લે કાહુ લઈને હેરાવ ઠેલામ તમે હવે ફરવા ને હરાઈ એ બે જણા ઓહો હો ફરવા ને આવ્યો ઓહો આ સત્રીન બત્રીન ચશ્મા બસમાં લગાવીને ફરવા ને આવ્યો તો એટલે ફરવા તો જવું જ પડે તમારે જે કાળી મજૂરી કરે હવે તાપની ઘેર જતા ને ઘેર એવું તો આલુ થોડા પૈસા ના વાપરો ઘેર બેઠા ના ના અમે તો મજૂર કરીને ખાઈ લેશું કે અમારે પૈસા અને આલુ લે પૈસા આલુ લે તમે નહીં વાપરો ચાલ તો જો યાત્રા કરો અમારે તો મજૂરી કરીને અમે તો ખાઈ લેશું બધું આ પૂંજા કોનું ભલું જ ના કરે હે ને હવે ઘણી બધું હું તારું એકલું ભલું કરવા માંગુ હું તો તને 20,000 રૂપિયા પગાર આલે જો તું ખુદ ના કહું મતલબ છે હું આ તમારા ઘાટ આ લેટ જલ્દી બસ જતી રહેશે જોવાના યાત્રા હેડ્યાસી વળી થોડા પૈસા હું આ એમાં તો યાત્રાઓ કરવા નહીં જોઈએ પૈસા વળી આવી જાય એમાં તો કે પાવર છે ને કરી પાછા કે તમારે લઈ જઈએ હેડો યાત્રા ના ભાઈ અમારે નહીં આબુ છો યાત્રા બેઠા તમે જો તો કરો યાત્રા શેઠ થોડા છત્રી પકડો ને યાર એ નુગરા ન ફટ છત્રી મારા પકડન તને લે લીધો હે પગાર નો આલું હું શેઠ પાણી તરસ લાગે એટલે હું ઠેલામાં પાણી લઈને ફરું તેના પાણી લઉં ને અંદર બાટલો પડ્યો અંદર બાટલો નહીં અને ઠેલો ખોલતો રહેજો મને પૂછ્યા કર છત્રી પકડું ના છત્રી હું લે પકડ અરે તરકો ના બોજો જો સીધી પકડ પછી છત્રી તરસ લાગી આટલા હાથ ધર રાખજે છત્રી કત્તી કે તરકો ના બોજો મારા ઉપર હારું રેડ જલ્દી સાધન જતું રહે તમને મજા નહીં આવે હારું મત બો અરે સાધન તો જતું નહીં મારે તને તું ખુદ કહું પેલા એ રોજ પગાર અલગ આલે મારવાનો એ એ સગડે દમ ને કર નાખો મારો જા દબને હેડી ઘેર ઉપર જા નહીં જા તો આટલે પાહો જા ના શેઠ યાર આપું અમે તો આટલો પોકી જેવું કોઈ અરે એ તો તું તારા બાપાની બસ તે ઉભી રાખશે જા પેલ બજન બસ ઉભી રાખ જા ઉભી હવે કેટલું શું કુઈ એ નુગરા લપટ ઠેલો લઈને જો જોઈ ઠેલો મને પૂછ્યા કરું લે મને પૂછ્યા કરું લાય ઠેલો લાય જા હવે જા પેલ બજન ફૂટા અને જા હવે જા તમે તારા આવા તો મને બતા ઓ ઠેલો લઈને જતો રહો તો નાહી જતા તો ખબર પડે ઈ તો જતો રહી જા જા એ ઉભા તો સાધન આવી તો મારો બચ્ચા બધા જાઓ બહના વી તો થઈ જાય 5 મિનિટ લેટ પડે તારા લીધે રા આશ કે આજે પકડે મારો તમને થઈ ગયો હારું પૂંગીઓ મોલે તો માર તો 36 જલ બે આગે માર તો ના ઉપર બેગમાં વાળી પૈસાનો વજન કેટલું હોય બસ થી કાઈ ખાલી પડી જાય 4 દોડ યાત્રા ઉપર આ શેઠે તો હેડાઈને દમ કાઢ નાખે મારો પણ મારે વળી થોડી પૈસાની જરૂર હોય ને એટલે વળી પણ આટલી મજૂરી કયો પૈસા 20,000 રૂપિયા આલો એના કરતા યાત્રાનો ખર્ચો એટલે ઉઠાવી અને 20,000 રૂપિયા અલગથી પગાર આલી મને તો સારું કહેવાય યાર શેઠ હારા યાર આવ શેઠ ઉભા સાધન આવે રસ્તામાં ટોટીસ ના કર્યો મારા આપલે ટોટીસ લે અંગારી સાફ કર એક કરાવી ના જુઓ આ બાદ તમે ચોટી જોઈ લે પાછળ ટોટી ગયો આરી સાફ કરાવી દે આ બુક જો સાફ કર થઈ ગયા સાહેબ કમ્પ્લીટ જા આમાં બધું પીરાક કરો પેલો ટર્બો આવતો ઉડાડી મિલ છે હા હાલ સોલા વેની ગયો અમે ઘેર જઈને ખાવાનું કરીએ પણ હજી પોણી વરસ એટલે આ નુખા હોય બે છું પેલું શું કરે પેન્શન એ બસ આવે પેલી બસની દ્વારકાવાળી બસની વાત અલે આ મૂર્ખાઓ બસ તો છે ને જાય હું વાત કરે તું ટાઈમ જ મથા ને હું ટાઈમ અમારે છે ને બસ તો જઈ હવારે વહેલી આવતા હોતી છે બસ યાર તાપી વેલી આવો તાન એ ઓમે નુકરા તું હતા હુંની બસ ની વાત જોઈએ બસ તો છે ને ભાઈ સાથે પકડ એ ઓમે ને નુકરા તું ભાઈ ઓમે આવ કે હો બર થાક લાગે છે થોડે બેહીએ આ થોડો બેહમ બસ જતી રહે હવે આવશે હોજી બીજી બસ હતા જપો તમે ચાલ આવો બીજી બસ હોજી આવશે 7-8 વાગે હોજી ચાલ આવો પાહો કે થાક લાગો હવે આ છત્રી બંધ કરે લેવો લેવો પાહો કે થાક લાગો 2000 પગાર કરો થાક લાગો
બધું તો હો રવા દે પાછળ ની વાત ના છે બસ આ તો શાંતિ રાખો પોતી બસ ની વાત કોણ છો મારા ઘેર તો મોતી અંગાત તો એના પીયો રે ના જ્યો હવે જવું જ નહીં ચાર તમને તું મારા અંગાત ને મારા અમે તો જવું જ નહીં અમે સીધું ઘેર જ જવું હવે જવું જ નહીં યાત્રા હું એ ઘેર તારા લીધે મારી યાત્રા બગડી જતો રહેજે ન તો મોકલા જેવું મોઢું લઈને મારા અંગાત જતો રહેતો આ મૂર્ખાવ જે હતા યાત્રા કરવાની હે જો બસ હવે પોકી જે જવા દે ઘેર એમ મને ઘેર કર્યો તું ઘરે જતો જા ઘેર જતો નહીં આપું તારે જા એ શેઠ તમારે એટલા બધા પૈસા લેવા આપણે બસમાં જવું તમારી ઇજ્જત ખોટી ઓછી તો એના કરતા આપણે ગાડી કરી લઈએ અલગથી અરે એ વાત તો સાચી લે ભાઈ હો લે આ બધું પકડ હેઠ સ્પેશિયલ ગાડી પાઈ મારે બસમાં ઇજ્જત પાઈ આપણી વધારે નહીં યાર કેવી પૈસા તો આપણે અમીર કહેવાય 8 કિલો રૂપિયા દે પેલા પકડ છત્રી તરકો ના આવો મારો પર એક ચા પીને બચ્ચાનું ભરે તો બીજી ઈચ્છા કરાડો ઇક્કો ગાડી શિવારી ભાઈ એ નાખો છત્રી ઉડે કેડો બેટ કે બાજુ ભરે સાધન હારી ગાડો રોક અને જોઈને જાય પાવ સાધન મેં ધોકા દે પાછો છત્રી લઈ સારો આઈડિયા હાલે બસમાં જો મારી ક્રેડિટ ઓછી થાય પાવ આ ગાડી તમે કરીને તમે શાંતિ અંદર હોઈ જો ને તો તમારો વાંધો ના આવે અને એસી વાળી ગાડી હોય તો તમને મજા આવે ઇન્જન જેવો તેવો આઈડિયા સારો લઈ લેવા દે ને બાપડો વાળી મંદી ચાલે પૈસા હાલ લે આપણે તેજી ચાલે તમે ગાડી મળી જાય ખાલી